અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો પરેશાન જોવા મળ્યા। જનરલ ટિકિટ માટેના 20 પૈકી 10 કાઉન્ટર બંધ હાલતમાં છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સ્ટાફની અછતના કારણે 10 કાઉન્ટર બંધ હોવાની ચર્ચા છે અને કાઉન્ટર બંધ રહેતા અહીં આવતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન કે જ્યાં દેશ વિદેશમાંથી અનેક રાજ્યોમાંથી લોકો અહીંયા પ્રવાસ માટે આવતા હોય છે, પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત કે અહીંયા જનરલ ટિકિટ માટે 20 કાઉન્ટર લગાવવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી માત્ર 5 કાઉન્ટર શરૂ હતા। જો કે મીડિયામાં આ વાત આવતા બીજા 5 કાઉન્ટર શરૂ થયા છે। અત્યારની વાત કરીએ તો 20 કાઉન્ટર પૈકી 10 કાઉન્ટર શરૂ છે અને 10 કાઉન્ટર બંધ છે। જે માહિતી મળી રહી છે એ મુજબ સ્ટાફની અછતના કારણે જનરલ ટિકિટ માટેના 10 કાઉન્ટર બંધ રહે છે, જેના કારણે ઘણી વખત જ્યારે પ્રવાસીઓની ભીડ વધારે હોય છે, ટિકિટ લેવા માટે લાઈનો લાગતી હોય છે, ત્યારે 10 કાઉન્ટર બંધ રહેવાના કારણે બાકીના રહેતા 10 કાઉન્ટર ઉપર લાંબી કતારો જોવા મળતી હોય છે। જોકે અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે એ મુજબ લાંબી કતારો નથી, પરંતુ રોજ મુસાફરો દ્વારા અહીંયા ટિકિટ મેળવવા માટે થઈ અને માથાકૂટ થતી હોવાની વાત પણ સામે આવી છે, કારણ કે 50% ટિકિટ કાઉન્ટર બંધ રહેતા હોય છે અને એ પણ સ્ટાફની અછતના કારણે બંધ રહેતા હોવાની માહિતી સામે આવી છે। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।